રાજ્યના વિવિધ વિભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટ તેમજ તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ સાથે દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। જોકે રવિવારથી વાતાવરણ ફરી સામાન્ય થઈ જશે। માવઠાની બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર રહેશે, જ્યાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। નાગરિકોને ગરમી અને અચાનક બદલાતા વાતાવરણ સામે સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે। केवल में गुजरात रीजन और सौराष्ट्र दोनों में आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, दीव और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और नर्मदा डिस्ट्रिक्ट शामिल है।